હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ વઢવાણી મરચાં. તો વઢવાણી મરચાં માટે મેં 250 ગ્રામ વઢવાણી મરચાં લીધા છે. ધોઈને સાફ કરી લીધા છે અને ડીટીયાથી નીચેના ભાગ સુધી છરીની મદદથી કટ કરી લઈશું. એક પછી એક બધા મરચાંમાં કટ કરી લઈશું. હવે આ મરચાં છે એ ખુલે એ રીતે આપણે કટ કરવાનો છે, એટલે એમાં મીઠું હળદર આસાનીથી ભરી શકાય. આ મરચાં આપ જોઈ શકો છો. હવે એમાં મીઠું લીધું છે અડધી વાટકી અને 2 ચમચી હળદર લીધી છે. હવે એક પછી એક બધા મરચાંમાં મીઠું અને હળદર મિક્સ કરેલું આપણે ભરી દેવાનું છે. મીઠું હળદર બધામાં ભરાઈ જાય પછી આપણે આપ જોઈ શકો છો બધા મરચાં ભરાઈ ગયા છે. હવે આ મરચાંને આપણે 6 થી 8 કલાક માટે ઢાંકી અને મૂકી દેવાના છે. ત્યારબાદ આપણે રાઈના કુરિયા લીધા છે, એમાં હિંગ ઉમેરી અને રાખવાનું છે. તેલ ગરમ કરવા મૂક્યું છે. બહુ તેલ ગરમ થવા દેવાનું નથી, સામાન્ય ગરમ થાય એટલે તેમાં મિક્સ કરી દેવાનું છે રાઈના કુરિયામાં. પછી આને હલાવી અને થોડી હળદર એડ કરવાની છે, અડધી ચમચી હળદર એડ થઈ જાય પછી હલાવી મિક્સ કરી અને ઠંડુ પડવા માટે રહેવા દેવાનું છે. એકદમ ઠંડુ પડી જાય પછી આપણે 8 થી 10 કલાક સુધી રાખેલા મરચાં છે, આપ જોઈ શકો છો. હવે એકદમ સરસ પાણી બધું સુકાઈ ગયું છે અંદરથી, એટલે તમારું આખું વર્ષ કે તમે જેટલો સમય સાચવો હોય એટલા સમય તમારા મરચાં એવાના એવા રહે છે. એમાં પાણીનો ભાગ બિલકુલ રહેવો ન જોઈએ. હવે તૈયાર થઈ ગયા છે આ બધા મરચાં. હવે એક બાઉલમાં આપણે બધા મરચાં મૂકી દઈશું અંદર. આપ જોઈ શકો છો બધા મરચાં અને બાઉલમાં નાખી એના ઉપર આ વઘારેલા રાઈના કુરિયા છે એ એડ કરી દેવાના છે. આ રાઈના કુરિયા બધા એડ કરી અને થોડું એમાં લીંબુનો રસ, 1 લીંબુનો રસ નાખવાનો છે અને મીઠું નાખવાનું છે. મીઠું નાખી અને 1 લીંબુના કટકા કરવાના છે, એ એડ કરવાના છે એમાં. હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને આ મિક્સ થઈ જાય એટલે આપણા વઢવાણી રાયતા મરચાં તૈયાર છે. આપ જોઈ શકો છો. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વઢવાણી મરચાંની રેસીપી એકદમ સરળ રીતે બનાવી શકાય તેવી છે. થેન્ક યુ.